આ જે સમોસરણ છે અહીંયા એ નાનું પ્રતીક છે અને રિયલ લાઈવ વોકિંગ સમોસરણ ગુરુદેવના પ્રોજેક્ટમાં આવી રહ્યું છે. ગુરુદેવ વધારે વિગત કહેશે. ગુરુદેવ પ્લીઝ. પ્રવચન આગળ આપીશના પહેલા તમારી સામે મુખ્ય બે વસ્તુ આવી રહી છે અને ખરેખર તો આની નિયુક્ત લખાણી તો અહીંયા અવકાશમાં જ લખાણી છે તો ચાલે. અમારો સંજયભાઈ સાથે જે સત્સંગ થતો આજથી 5 વર્ષ પહેલા એ સત્સંગને ધ્યાનમાં રાખતા આગળ વધી રહ્યા છે ત્યારે આપણા પાનાકાસી સમાજનું કદાચિત બિન સાંપ્રદાયિક એવું સાધના કેન્દ્ર બૃહદ ભારતમાં પણ ક્યાંય નહીં હશે અને એ સ્થાનિક સમાજને ફરીને જે કહેવાનું મન થાય કે આપણો સમાજ જે આગળ ચારે બાજુ ફંડાઈ રહ્યો છે એ સમાજને સ્થિર રાખવાનો એક ઉત્તમ આ એક પ્રયાસ અને આ પ્રયાસની અંદર જે આગળ વધી રહ્યા છે આપણે બધા એમાં અમારા ટ્રસ્ટી છે આપણા સંજયભાઈ દોશી, બીજા છે અમારા હિતેશભાઈ ગડા, બીજા છે અમારા ચંદ્રકાંતભાઈ બહુવા, એક અમારા મહેન્દ્રભાઈ ગયા અને અમારા મુખ્ય દાતા છે ધીરજબેન ગર અને ટ્રસ્ટી પર આપણે લઈ જરા સંજયભાઈ આપણે જરા પહેલેથી એવા ભાવ સાથે એવા વિચાર સાથે આગળ વધી રહ્યા છે કે આ સ્થાનકવાસી સંપ્રદાયની ઉજ્જવળ પરંપરાને આગળ વધારવા બિન સાંપ્રદાયિક સાધના કેન્દ્ર, બિન સામાજિક સાધના કેન્દ્ર બધા જ સમાજના લોકોને જોડીને અને સંપૂર્ણ સ્થાનિક સમાજને જોડીને આ પ્રયાસ કરે છે. આપણા ત્રણ યંગ ટ્રસ્ટી અને બીજા 2 ટ્રસ્ટી છે 5 હજી અમે આગળમાં જોડીશું કે અમારી ભાવના છે કે આપણા આ શાસનની અંદર આ જે મૈત્રી સરકારના ફાઉન્ડેશન એની અંદર બધા સમાજ, ગુજરાતી સમાજ હોય, કચ્છી સમાજ હોય, કાગળ સમાજ હોય કે રાજસ્થાની સમાજ, બધા સમાજ જોડે એવા ભાવ છે. અને વર્તમાનમાં અહીંયા આ ઉપાસનામાં બધા સમાજના લોકો મારી સામે હાજર છે, બધાને જોઈ રહ્યો છું ત્યારે આપણે આને એક વિશિષ્ટ પ્રકારનું સાધના કેન્દ્ર બનાવી છે. એનું એક આપણે પહેલા વિડીયો પ્લે કરશે અને એ વિડીયોનો આપણે પ્રોસેસ બનાવેલો છે. એ પ્રોસેસનું આપણે વિમોચન કરીશું. આજના જેટલા દાતા બધા આગળ રહે, અમારા ટ્રસ્ટી લોકો બધા આગળ રહે, એ સિવાય અમારા નવીનભાઈ પણ આવી જાય અને સાથે જતીનભાઈ લાગે કે આ બધા ત્યારે આપણા પ્રોસેસનું વિમોચન કરશે. તો એના પહેલા આપણે એનો વિડીયો જોઈ લઈએ, પછી પ્રોસેસનું વિમોચન, પછી અમારું પ્રવચન. એટલે વધારે કંઈ લાંબુ લેવાનું નથી, ચિંતા ન કરતા, કોઈ ખૂટતા નહીં. ગયા આજે પ્રસંગો ઘણા બધા છે તો ઘણી બધી જગ્યાએ જવાનું સમજીને પણ ઘણા બધા મિત્રો અમારા મહેમાનો પણ આવી બીજા પ્રસંગને પણ એટેન્ડ કરવા જવું પડ્યું છે. આપણે એક્સેપ્ટ કરી શકીએ આ વ્યવસ્થાને. હવે તમે જેટલા છો બધા શાંતિથી માણજો અને છેલ્લે સુધી આને નિહાળજો. સૌથી પહેલાનો વિડીયો પ્લે. કદાચ શું ચૂકી રહ્યો છે માણસ આત્મીય સુખો અને માનસિક શાંતિઓ, ત્યારે જ હારથી હાર તરફ, અશાંતિથી શાંતિ તરફ, અસમાધિથી સમાધિ તરફ ને આત્માથી પરમાત્મા તરફ લઈ જનાર એટલી જ સાકારકારી, સુખકારી, મંગલકારી આપણું કેવળ ધામ. મુંબઈથી CSTથી 100 કિલોમીટર તો થાણાથી 70 ને મુંબઈ નજીક હાઈવેથી 2 કિલોમીટર તથા લોકલ સ્ટેશનથી 1 કિલોમીટર સ્વર્ગની અનુભૂતિ કરાવેલું તારસાને પાઠશાસ્ત્રની મધ્યે પ્રાકૃતિક દ્રશ્યોની વચ્ચે કુદરતના ખોળામાં આવેલું આપણું સાકારકારી, મંગલકારી કેવલ્ય ધામ. કેવલ્ય ધામ જે સરનામું છે એવા જનશાસનના સંયમી આત્માઓનું કે જે પોતાના આયુષ્યના છેલ્લા દોરમાં પણ પોતાની આજ્ઞા સાધના નિશ્ચિતપણે કરી શકે તથા જનશાસનના નાના મોટા અપાર વૃદ્ધ પોતાની સાધના આરાધનામાં અહીં આગળ કરી શકે. જે સંસ્કારોથી ઝળહળતા રહેશે દરેક ગુના રહેશે જનશાસનના લક્ષ્ય પૂરા. સંસ્કારોથી થશે સિંચન વારંવાર, થશે જનશાસનનો ભવો ભવ જયકાર. તો આવો ચાલો આ કેવળ્ય ધામની એક ઝલક પ્રવેશ પહેલા જ દર્શન થશે જનશાસનના પરચમ ધરાવતા એવા શાસન સ્તંભના. આગળ વધી તો સ્વર્ગજી પૂજન સાથે ઉદરપૂર્તિ કરાવે તેવો 4000 ફૂટનો વિશાળ વાત્સલ્યથી ભરેલું ભારચક્ર પૂજન ખંડ તથા એલિવેટ શાળા. આદિ ઉપાધિને શાંત કરાવનાર અને આત્મીય શાંતિ અનુભવ કરાવનાર
જીવને સુવ્યવસ્થિત જીવન આપનાર એવું શ્રી યંત્ર સાધના મંદિર. ચોથાની યાદ અપાવનાર એ જનશાસનની સ્થાપનાનું પ્રતીક સ્વરૂપ ભગવાનની પ્રથમ સફળ દીક્ષાનું પ્રતીક એવું અવિસ્મરણીય સમુસર કે જેના એક ઝલક માત્રથી થાય જનશાસનની મહાનતાની અનુભૂતિ એવું આ સમુસર કરાવશે સૌની સંગતિ. આગળ વધીએ તો સાધ્વી ભગવંતોની સાતાને વધારનાર એવું સંવેદના અપાશે કે જ્યાં કરશે સાધ્વી ભગવંત પોતાની આરાધના. આગળ વધતા સાધુ ભગવંતોની સાધના થશે અપરંપાર, થશે સાધના જ્ઞાન ધ્યાન અને કૌશલ જાપ એવું સંવર પાશે. નૌકા સાધના કેન્દ્ર જ્યાં ભાવિકો કરશે કુદરતના દર્શનની સાથે પોતાની આત્મા સાધનામાં વધારો અને લાવશે પોતાના ભાવનો સાચો સન્માન, અપાવશે શાંતિ અપરંપાર, થશે જીવનની અનન્યપાર. ને હવે આવે છે મૈત્રીનો તહેવાર જ્યાં આવનાર ભક્તજનો કહેશે વાસ, બનશે બધી સગવડો સાથે આ સાધનાની નિવાસ. અમારા સાધનાની સુરકારી મુદ્રકારી કેવલ્ય ધામની એક આપ સર્વસ રજૂઆત, એક આપ સર્વસ જગત. કેવલ્ય ધામ પર શ્રીમદ અલજાનંદ સ્વામીની કૃપા વરસી રહો. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત પૂજ્ય ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામીની કૃપા વરસી. વરિષ્ઠ ગુરુદેવ એવા પૂજ્ય શ્રી ભાસ્કરજી સ્વામીનું માર્ગદર્શન અમને સફળ માન્ય તથા તેની કૃપા અમારા પર વરસે તથા પ્રેરણાદાયી અનુ ઉપાસક તપસ્વી રત્ન એવા શ્રી આર્યચંદ્રજી સ્વામીની કૃપા વરસે તથા અમારા દ્રષ્ટિને મોહન અને આ ધામની વધુ ક્ષમતાને મેળવવા અને ધીરજ સાથે જોડાવા માટે અમારા મનની દ્રષ્ટિઓનો સંપર્ક તમે અહીં કરી શકો છો. આપણે સૌએ આ સાધના કેન્દ્રની ઝલક વિડીયો પર નિહાળી જલ્દી આ ઝલક તમને ડાયરેક્ટ જોવા મળે, એ સાધના કરવા મળે એવા આપણા સૌના ભાવ સાથે આપણે આગળ વધીએ. આને પ્રોસેસ આપણે બનાવ્યું છે, બધા જોઈ શકેના પિક્ચર્સ વગેરે એના માટે એ પ્રોસેસનું આપણે વિમોચન કરવા જઈ રહ્યા છે. ત્યારે જેટલા દાતા પરિવારે લાભ લીધો છે બધા દાતા પરિવાર આવી જાઓ, સાથે સંજયભાઈ પણ આવી જાય, આપણા નવીનભાઈ આવી જાય, સુરેશભાઈ ટોડા આવી જાય અને આપણા જતીનભાઈ જાટકિયા પણ આવી જાય, જેથી બધાના હાથે આપણે આ પ્રોસેસનું વિમોચન કરાવી શકીએ. સાથે આપણા પ્રસિદ્ધ લોકો પણ આવી જાય. ધર્મેશભાઈ પણ ખાસ આ તો પાયાના પથ્થર છે, એટલે ભૂલી જવાય. બધા આપણે જગદીશભાઈ આવી જતીનભાઈ બાજુ સાથે રાખો. हमारा बड़ा कानूनी मालिक देवे आरती बेन के लावे रुदुलावे बन्ना बेन આવી જાય, આરતી બેન આવી જાય, આરતી બેન रुदुलावे
સરસ મજાનો પ્રયાસ કર્યો છે. નાના બંધુને વડીલ બંધુનો સાથ મળે એ કઈ વાંધો આવી નહીં. તો પ્રયાસ અને પ્રયાસમાં એક એમને પ્રભુ મહાવીરની ભક્તિનો પોતે બનાવેલી ગીતની રચના છે. એ રચનાનો વિડીયો પ્લે થાય છે. આસપાસ જોજો, નિહાળજો કેવા ભાવ સરસમાં લાગ્યા છે. અને ત્યાર પછી વધારે જો કોઈ સમય નથી લેવાનો ને આવડ માત્ર ને માત્ર મારું પ્રવચન અને માંગણી છે. પાસે બીજું કાંઈ છે બસ પછી બીજું કાંઈ છે તે આટલી ધીરજ રાખશો એટલે તરત આપણા કાર્યક્રમ અહીં પૂરું થશે. અનંત ઉત્પાદે સદગુરુદેવના સુચરણોમાં અવિરામ વંદન નમસ્કાર. આપણા સૌના પરમ સદભાગ્ય પરમ પુણ્ય જયવંતુ આ જીન શાસન આપણને પ્રાપ્ત થયું છે. જે શાસનના સહારે અનંત આત્માઓ પોતે પોતાના પરમાત્માને પ્રગટ કરી શક્યા છે એવું શાસન આપણને પ્રાપ્ત થયું છે. અને આ શાસનમાં આપણે સૌએ એવું જોરદાર આસન જમાવવાનું છે કે જેના સહારે આપણે પણ આપણા પરમાત્માને પ્રગટ કરવાનું છે. તેના માટેની જ આપણી આ વ્યવસ્થા છે, તેના માટેનો આપણા નાટકો છે, તેના માટેના આ આત્મસદની આરાધનાઓ છે. એક હાઈલાઇટ આપણા કહીએ, આજથી 5 વર્ષ પહેલા આ ઉપાસનામાં અમારી એન્જિનની બોડી થઈ
ત્યારથી અમારો સંજયભાઈ આપણી ટીમ આખો સાથેનો નાતો જોડાયો. આગળ વધતા 4 વર્ષ પહેલા નવલ સુપરસ્ટાર પાઠશાળાના બાળકોનું સૌથી પહેલો વિશિષ્ટ પ્રોગ્રામ કાર્યક્રમ પણ અહીં જ કર્યો. ઓર વધારે નાતો ગાઢ થઈ. પછી સંજયભાઈ કે હવે તો ચાતુર્માસ જોઈએ જ, અને એને ધ્યાનમાં રાખીને ગુરુવાર પાસે ખાસ વિનંતી કરીને આજથી એ 3.5 વર્ષ પહેલા થાણા મુકામે આપણી એની ટીમ આવી અને ગુરુ મહારાજ પાસેથી કન્ફર્મ કરી ગઈ કે હવે અમને ચાતુર્માસ જોઈશે, અને ચાતુર્માસ નક્કી થયું 2024 નું. એની સાથે સાથે જ 2 વર્ષ પહેલા સરસ મજાની આશ્રમમાં એક દીક્ષા પણ થઈ. દીક્ષાનો સંપૂર્ણ ખર્ચ આપણા પન્નાબેન દીપકભાઈએ પણ કરીને સરસ મજાનો માહોલ ઉભો કરી આ બધાના ભાવોને ધ્યાનમાં રાખીને આજે વર્તમાન સમયે ચાતુર્માસમાં અહીં ઉપસ્થિત થયા છીએ ત્યારે આવી ગયા, ચાતુર્માસમાં બેસાડી ગયા. હવે અમે અમારા ઘરે, તમે તમારા ઘરે આવો. અને પ્લસમાં જે હમણાં વારે ઘડી કહી રહ્યા છે કે યંગસ્ટર બાળકો, યંગસ્ટર બાળકો, યંગસ્ટર બાળકો. હમણાં જ બોલ્યા તમે બધા કે સંતો યંગ જ છે, સંઘના આગેવાનો મુખ્ય છે એ પણ બધા યંગ જ છે, તો અહીંયા બેઠેલા પણ અમને યંગ તો હોવા જોઈએ કે નહીં? એક નાનકડી વાત કરી દઉં. આ સંસ્થાની વ્યવસ્થામાં જગદીશભાઈ તમને પ્રશ્ન કરું કે રૂપિયા કમાવા માટે કઈ અવસ્થા સારી? બાહ્ય અવસ્થા, યુવા અવસ્થા કે વૃદ્ધ અવસ્થા? યુવા અવસ્થા. કે બાહ્ય અવસ્થા કેમ નહીં, વૃદ્ધ અવસ્થા કેમ નહીં? કારણ કે બાહ્ય અવસ્થામાં સમજ નથી, વૃદ્ધ અવસ્થામાં સમજ ઘણી છે પણ શક્તિ નથી, યુવા અવસ્થામાં બંને છે, સમજ અને શક્તિ બંને છે. માટે તમે કહેશો રૂપિયા કમાવા હોય તો એના માટે સૌથી બેસ્ટ અવસ્થા છે યુવા અવસ્થા. 5 ઇન્દ્રિયના વિષયો ભોગવવા માટેની અવસ્થા બેસ્ટ કઈ? બાલ્ય, યુવા કે વૃદ્ધા? 5 વર્ષના નાના બાળક સામે નિર્વસ્ત્ર સ્ત્રીને મૂકી દો, કઈ લેવા દેવા કરવું, એને કઈ પડી ન હોય. બાલ્ય અવસ્થામાં સમજ નથી, વૃદ્ધાવસ્થામાં શક્તિ નથી, અને સમજ શક્તિ બન્યો હોય તો જ ઇન્દ્રિયના વિશે ભોગવી શકાય. માટે એ પણ યુવા અવસ્થા છે. યુવા અવસ્થામાં 5 ઇન્દ્રિયના વિશે ભોગવી શકાય. પછી પ્રશ્ન કરું, ધર્મ કરવાની અવસ્થા કઈ? બાલ્ય, યુવા કે વૃદ્ધા? શું જવાબ છે? અમે બધા કે મહારાજ સાહેબ હજી સમય છે, હજી અમે નિવૃત્ત નથી થયા, પડી થશું પછી કરશું. ભાઈ પછી ચાલીએ નહીં શકાય, બોલીએ નહીં શકાય, સાંભળીએ નહીં શકાય, પછી શું કરશું? માટે ધ્યાન રાખજો. બચપનમાં સમજ નથી, ધર્મ નહીં થાય. પરમાત્માએ કહ્યું છે ધર્મ કરવા માટેની મિનિમમ ઉંમર છે 9 વર્ષ. એનાથી નીચે એક સાધના કરીને સિદ્ધિ ના મેળવી શકે. યુવા અવસ્થા એટલા માટે જરૂરી છે કે વડીલ થશો તો તમે થાકેલા હશો, કંઈ કરવા સમર્થ નહીં રહો, શક્તિ નહીં હશે. તાકાત છે તમારી 4 કલાક ઉભા રહેવાની વડીલોની? ના, શક્તિ નથી. સમજ ઘણી છે, શક્તિ નથી. બચપનમાં શક્તિ કદાચ છે કે સમજ નથી. માટે ધર્મ માટે પણ, સાધના માટે પણ ધી બેસ્ટ અવસ્થા હોય તો તે છે યુવા અવસ્થા. અને આ અવસ્થાને વર્તમાનના અમે લોકો બધા ભયંકર રીતે ગાળવી રહ્યા છીએ, બરબાદ કરી રહ્યા છીએ. દ્રષ્ટિવાળી આવતી જ નથી. ત્યારે આટલું જ કહીએ, અમે આ ચાતુર્માસમાં ઘણા બધા સરસ મજાના સારા આયોજનો અમે કરવાના છીએ. ત્યારે આપ સૌ આપના યુવાનોને, આપના બાળકોને એક વખત અમારા તરફથી પ્લીઝ કરીને કહેજો, એક વખત ગુરુદેવ સાથે જોડાઓ તો ચોક્કસ આપને બધાને, આપના ફેમિલી મેમ્બરને અને બધાને આનંદ આવશે. જોડાઈ વિશેષ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરશે અને સાધના માર્ગે આગળ વધશે. કોઈ શંકાને સ્થાન નથી જ એમ અમે કહી શકીએ છીએ. ઘણા બધા ભાવો, ઘણા બધા આયોજન આવ્યા છે. એમાં સૌથી પહેલું આયોજન વિચાર આવ્યું સમોસરણને ધ્યાનમાં રાખીને સમોસરણ તપ. સમોસરણ તપની વિશિષ્ટ સાધના, આરાધના, ઉપાસના થાય. એમાં વિશિષ્ટ સમોસરણની એ વિધિ આપણી આરાધના થાય. આ લક્ષ્ય રાખીને સૌથી પહેલી શુભ શરૂઆત આ સમોસરણ તપની મેં પણ પહેલી વખત કરવા જઈ રહ્યા છીએ. જેમ પાઠક્રમની ઉછામણી કરી બેસવાનો પહેલો અવસર, એમાં સમોસરણ તપનો પણ પહેલો અવસર. 36 દિવસનું આ તપ. પહેલા દિવસે આંગી સંઘના રસોડે, બીજા દિવસે વ્યાસણ, સામનું ચોર્યા સંઘના રસોડે, ત્રીજા દિવસે ઉપવાસ સંઘના ઉપવાસ રહે. બરાબર કે નહીં? આટલી સરસ વ્યવસ્થા આપણા સંજયભાઈ કરવા તૈયાર છે, આખી કમિટી કરવા તૈયાર છે, દાખલ
એ ખાસ બનાવમાં બધા જણાવવા ભાવ રાખશો. આગળ બધી વિધિ વ્યવસ્થા તમને આગળ જાણ કરવામાં આવશે. એ સાથે સાથે ચોમાસી પાખીને લઈને 19 અને 20 તારીખે છઠ તપની આરાધના કરવા માટેનું બધા તત્પર રહેજો, તૈયાર રહેજો. અને આપણું વ્યાખ્યાન 17 તારીખથી ચાલુ થશે અને ચોમાસી પાખી આપણી થશે 20 તારીખે અને 21 તારીખે ગુરુ પૂર્ણિમાનું પણ અહીં આપણે આયોજન રાખીશું. અને એ ગુરુ પૂર્ણિમાની અંદર ગુરુના ગુણગાન સાથેનું વિશિષ્ટ આયોજન સાથે વિશિષ્ટ નામની પણ રહેશે. આ સિવાયના બધા જ આયોજનોની જાહેરાત આપણે ચોમાસી પાખી ગુરુ પૂર્ણિમા દિવસે કરીશું. ખાસ બધા ધ્યાનમાં રાખજો. બધા જ તમારા તન મન ધનથી જોડાજો. બીજા બધાને પણ જોડવાનો પુરુષાર્થ કરજો. એવા મેં ભાવ રાખી રહ્યા છીએ. અમે દિલથી આપવા આવ્યા છીએ, તમે દિલથી લેવા આવજો. એક વાત ખાસ કહું, તાકાત હોય એટલું લૂંટી લેજો, પણ અમારું જ્ઞાન લૂંટજો, તમારા સમયને ના લૂંટો. કારણ કે સમય લૂંટીને ઘણું બરબાદ કરો ના કરતા. અમારું જ્ઞાન, અમારી પાસે સાધના, આરાધના, ઉપાસના બધું લૂંટવામાં કોઈ શંકાને સ્થાન નથી. અમે તૈયાર રહીશું આપવા માટે, ક્યાંય પણ કચાશ કરીશું નહીં. આ ખાસ લક્ષ્યમાં રાખજો. અને આપણે આ ચાતુર્માસને જેમ અમારા સંજયભાઈ કહે એટલો બધા ભાવ હતા, એટલા બધા ભાવ હતા. છેલ્લા 3 દિવસથી તો એમના ભાવ આપણે ચડિયાતો થતા જાય છે. ગઈકાલે રાત્રે 12:30 વાગે સૂતો છે, છતાં કેવા એનર્જી જોઈ જેમ અમારા આ યંગ મેન પાસે એનર્જી છે, અમારા માટે આ યંગ મેન છે. કેટલા ભાવન છે ને વાર્તો થતી. આટલી એનર્જી સાથે આખી ટીમ આ કામ કરી રહી છે. પ્રશિષ્ટ લોકો જોડાયા છે, દાતા પરિવાર જોડાયા છે. બધા પાયાની વાત કરી દીધી છે. ત્યારે એટલું જ કહી કે આજે દાતા પરિવારમાં બધા ખરેખર મન મૂકીને વરસ્યા છે. આટલું સરસ પંકજભાઈ બાવીસે લાભ લીધો, આપણા જગદીશભાઈએ લાભ લીધો. એ સિવાય આપણા સુધાબેન સુરેશભાઈ પણ લાભ લીધો, મૃદુલાબેન સોનલબેને લાભ લીધો, રમેશભાઈ શું કહું, હંમેશા એવર એની ટાઈમ એવર બિન એવા મારા રમેશભાઈ વર્ષો સુધી પ્રમુખ પદને જેમણે અહીંયા આપણને શોભાવ્યું છે અને આજે પોતાની સાધના પદને શોભાવી રહ્યા છે. દાનશીલ, તપ, ભાવ બધા ગુણો અહીંયા જોવા મળે છે. બસ એવા ગુણો આપણામાં પ્રગટ કરવાનો આ લાઈવ છે. જેમાં મારે પંકજભાઈ પણ લાઈવ છે ને અવસરે પંકજભાઈને લાવી છે હમણાં. તો ખાસ ધ્યાનમાં રાખજો. આપણે તો આવા વડીલો પાસેનો અનુભવ, આ નિચોડ, આવા ગુણો આપણે લઈને આપણામાં ગુણો પ્રગટ કરવાનો પુરુષાર્થ કરવાનો છે, ચૂકાય નહીં. એ સાથે છેલ્લે આપણા છે હેમાબેન, જગદીશભાઈ નાયડુ આ બધા દાતા પ્રયોગ સરસ લાભ લીધો અને સૌને જોડીને આમ સંકલ્પથી વાત કરીને જરાય. અમે આગળ બાળકો માટેના સરસ આયોજન કરીશું, યુવાનો માટેના પણ આયોજન કરીશું, વડીલો માટેના પણ આયોજન હશે. કોઈને બાકી રાખવું નહીં. તમે એલર્ટ રહેજો, એક પણ મિનિટ સુતા નહીં, જાગતા રહેજો. ભગવાન ધ્યાન રાખજો કે આપણે બધી રીતે આપણા કામ, શીખ, તપ અને ભાવની સાધના ખૂબ જ સરસ જોરદાર કરાવીશું. સમ્યક જ્ઞાન, દર્શન, ચરિત્ર તપની આરાધના પણ જોરદાર આપણે કરીશું અને કરાવીશું. ખાસ આ ધ્યાનમાં રાખજો. દિવાળી વેકેશનમાં અમે બાળકોની શિબિરનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. 27, 28, 29, 30 ઓક્ટોબર આ 4 દિવસની રેસિડેન્શિયલ બાળકોની શિબિર થશે. અને એટલું આયોજન કર્યું છે નવલ સુપરસ્ટાર પાઠશાળા બ્રહ્મ મુંબઈમાં બિન સાંપ્રદાયિક ધોરણે ચાલી રહી છે. વર્તમાનમાં એમાં સવા 400 વિદ્યાર્થીઓ છે અને આપણું મૈત્રી સત્તાના ફાઉન્ડેશન ટ્રસ્ટ આવા સંચાલિત જ બધું છે અને આપણામાં પ્રમુખ સાહેબના ટ્રસ્ટી છે. તો એ પાઠશાળાની સાથે સાથે એના અંડરગત અમે છે સિરીઝ ઓફ નોલેજ અને શિબિરની સિરીઝ આપણી અમે આયોજન કરીને મૂકી રહ્યા છીએ કે પહેલી શિબિર આ દિવાળી વેકેશનમાં 27, 28, 29, 30 ઓક્ટોબર 4 દિવસ, બીજી શિબિર ડિસેમ્બર મહિનામાં 25 તારીખે 4 દિવસ, ત્રીજી શિબિર મે મહિનામાં 1 તારીખે 4 દિવસ. આ 3 શિબિરની અંદર જે બાળકો જોડાશે મિનિમમ 108 બાળકો જોડવાનો અમારો ટાર્ગેટ છે. અમારે બચ્ચાઓને યુવાને લાવવાનો આ કંપનીનો ટાર્ગેટ છે અને એ ટાર્ગેટ સાથે આપણી શિબિર કરવા જઈ રહ્યા છે. અને 3 શિબિર જે બાળકો જોડાશે 3 શિબિરમાં એ લોકોને રાજસ્થાની ટ્રેક વિશિષ્ટ ક્ષેત્રો પર સાધના ક્ષેત્રો હોય, આરાધના ક્ષેત્રો હોય, જોવાલાયક ક્ષેત્રો હોય, આ બધા પર લઈ જવામાં આવશે. હવે અમારું આયોજન છે અને આની અંદર અમને લગભગ 15 લાખનો ફંડ જોઈએ છે. 2.5 લાખના દુઃખી દાતાઓને મળ્યા છે. એ સિવાયના 1 લાખને 8,000 અમને 4 દાતા જોઈએ છે. એમાંથી ગુરુ ભક્તો તરીકે દાતા એ પણ મળ્યા છે. આમાંથી તમને કોઈને પણ આમાં જોડાવો તો ખાસ પ્લીઝ મહેરબાની કરીને બાળકો માટે તમે જોડાજો અને તમે એમાં જરા પણ પાછી પાણી કરતા નહીં. આ સાથે આગળ વધી રહ્યા છીએ. હમણાં તમે નિહાળ્યું કૈવલ્ય ધામનો આ વિડીયો અને પ્રોસેસ છેલ્લા 5 વર્ષથી સખત અને સતત મહેનત અમે કરી રહ્યા છીએ.
છેલ્લા કેટલાય વર્ષોથી અંદરની એક વેદના, એક પીડા કે આપણા સ્થાનિક સમાજનું આખું ચારે બાજુ લેફ્ટ આપણો સમાજ ચારે બાજુ ખંડાઈ રહ્યો છે. કેમ, શા માટે આવું કેમ થઈ રહ્યું છે સમજાતું નહોતું. ત્યારે તેથી કંઈક આપણા પાસે ખૂટે છે. એવા વિશિષ્ટ સાધનાના જે ક્ષેત્રો હોવા જોઈએ જ્યાં આપણો સમાજ આવી શાંતિથી 5-15 દિવસ રોકાઈને તો પોતે સાધના કરી શકે, ફ્રેશ થઈ શકે. આમાં આપણા સ્થાનિક સમાજના કોઈ ક્ષેત્રો ખરા? દેરાસરમાં તો ઢગલા બંધ તીર્થો તમને જોવા મળે. આપણા સમાજમાં તે જુઓ એ પણ બિન સાંપ્રદાયિક, બિન સામાજિક ક્યાં જોવા મળે? એ વેદના સાથે એક નાનકડી વાત કરું. દેરાવાસમાં ઢગલા બંધ દીક્ષાઓ થાય છે. એનું મુખ્ય કારણ શું ખબર છે? ઉદ્ધાર તપની સાધના. એ સાધનાના આભાર બધા જોડાય. 45, 47, 35, 28 દિવસ સુધી સાધુ સંતો સાથેનું જોડાણ રહે, સત્સંગ રહે, સાધના રહે, આરાધના રહે, ઉપાસના રહે. એના આધારે જો દ્રઢ થાય એટલે મજબૂત થાય, એવો વૈરાગ્યનો જામ થાય, એ આત્મા બહાર આવીને દીક્ષાના ભાવ થઈને જ રહે. આપણા આવું કાંઈ છે નહીં. આપણા યાદ રહે ઉદ્ધાન કોઈ દેરાવાસીની મોનોપોલી નથી મારા ભગવાન. ઉદ્ધાન સાધના આગમની અંદર પરમાત્માએ બતાવેલી છે. એવી સાધના આપણા જીવનમાં કેમ પ્રગટ ન થાય? એવી સાધના આપણે કેમ ન કરી શકીએ? એવા ભાવથી કે આપણે અહીંયા આવું સાધના કેન્દ્ર હોય તો થઈ શકે. આપણે ઉપાસના ઉદ્ધાન તપની આરાધના કરો પોસિબલ થાય, બધી વ્યવસ્થાઓ થઈ શકે નહીં. આવું જો સાધના કેન્દ્ર હોય તો અવશ્ય લે. હવે ઉદ્ધાન તપની આરાધનાઓ થાય તો આવતીકાલે ચોક્કસ દ્રઢ શ્રદ્ધાળુ ભાવુકો અને સૈનિક આત્માઓ પણ આમાંથી નીકળશે. કોઈ શંકાને સ્થાન નથી. એવો ભાવ છે સાધના કેન્દ્ર બની જાય પછી અમારો ભાવના ટાર્ગેટ છે કે વર્ષમાં 2 ઉદ્ધાન તપ થાય, વર્ષમાં 2-3 સાધના શિબિરો થાય, વર્ષમાં 2-3 બાળકોની સંસ્કાર શિબિરો થાય, જેથી સાધના ક્ષેત્ર ધમધમતું રહે. એ સાથે વડીલ સંતો અને સતીજીઓને અંતિમ સમયમાં શુદ્ધ હવામાન સાથે, નિર્મળ હવામાન સાથે મજાનો એક કહેવાય કે નિશ્ચિતપણે નિર્દોષ ભાવથી, શુદ્ધ આહારથી, નિર્દોષ આહારથી એમને સરસ મજાની અંતિમ સાધના થાય કે કોઈ મેડિસિન લેવાની જરૂર ન પડે. હવા એ જ એની દવા બની જાય. અને એવા ભાવથી સ્થિરવાસ કેન્દ્ર સાધુ સાધી માટે કોઈ પણ સંપ્રદાયના હોય એના માટે આખું આ ટાર્ગેટ સાથે અને સાથે મેડિટેશન આખું સેન્ટર તમે એમાં જોયું નવકાર સાધના આખા મેડિટેશન સેન્ટરની આખી વ્યવસ્થા આવું સરસ આખું આ કલરડામ સાધના કેન્દ્ર બનાવી રહ્યું છે. ત્યારે આની અંદર અનેક આત્માઓ જોડાઈ રહ્યા છે. બસ સારા ભાવથી, ગરીબ ભાવથી પુરુષાર્થ કરી રહ્યા છીએ. અનેક આત્માઓ જોડાયા છે. મુખ્ય નામમાં આપણા ગુજરાતી પરિવારો છે જે છે ઉષાબેન અસીમભાઈ કમાણી જે પાલાઈમાં રહે છે. એમની દીકરીએ આ લાભ લીધો છે. હિરણબેન વિનોદ ગર્ભ જે સરસ આ લાભ લીધો છે. એ સિવાય અમારા પાના પ્રસંગમાં જ્યારે પાનાની સામે ત્યારે એક મોટું નામ આરતી ગ્રુપ જે ચંદ્રકાંતભાઈ વલ્લભજી ગોગરી સાહેબ તમે ઓળખતા પણ છો, કચ્છી છે, મોટું એનું દવાનું કામકાજ છે. એમણે 1 કરોડ 51 લાખમાં પાનાને ચડાવી આ સાધના કેન્દ્રને અર્પણ કર્યું. બીજા 27 લાખનો કરોડ ચડાવી સાધના કેન્દ્રને અર્પણ કર્યું. એ સિવાય અમારો અનુપમ પરિવાર અમારા મણિલાલભાઈ છે તે ગયા સાહેબ દીકરી ગયા પ્રસંગો ઘણા બધા છે. એટલે આવ્યા હતા મણિલાલભાઈ કે જેમણે પણ એક માળાની ઉછામણી 18 લાખમાં લીધી હતી. ને એ સિવાય અમારા બધા અમારા સંજયભાઈએ પણ આમાં સરસ દાન આપ્યું, અમારા બીજા ટ્રસ્ટી પણ દાન આપ્યું છે. અને એ સિવાય આપણું દાન ચાલી જ રહ્યું છે. અને એ સાથે આજે પણ મને 2 દાતા મળ્યા. એક અમારા નવીનભાઈ વાળા ચાંદીવાલા, એ ચાંદીવાલા ક્યાં ગયા? ચાંદીવાલા અમારા માસ્તીજીના પરમ ભક્ત, અતુરાજી માસ્તીના પરમ ભક્ત ચાંદીવાલા. તો અમારા સંજયભાઈ મહારાજ સાહેબ એની પાસેથી 1161 હોય, 111 હોય એમ સંજયભાઈના ભાવ છે. અવસરે એ પણ આવશે 11,61,000 વયાજનું એક નામ એમને પણ લીધું. ને એ સિવાય આપણે પરમ ભક્ત પિયુષાબેન જતીનભાઈ જાટકિયા જે મરાઠે છે એમને પણ 11,61,000 નું એક વયાવજન લીધું છે. આ રીતના જ્યાં આપણે અનુકૂળતા રીતના ખાસ આપણું તન, આપણું મન, આપણું ધન અર્પણ કરજો. આ સાધના કેન્દ્ર આ આપણું છે, આપણા બધાનું છે. આપણે બધા એમાં જોડાવાનું છે. ચૂકતા ની એવા અમે ભાવ રાખીએ છીએ. ફરી ફરીને આમાં જોડાવાના ભાવ રાખજો. આનું પ્રોસેસ વગેરે અને પેમ્પલેટ વગેરે પણ આપણે જોઈતા છો તો મળી જશે. ખાસ એમાં બધા ધ્યાનમાં રાખીને બધા જોડાયેલા ભાવ રાખીએ છીએ. આ સાથે સાથે બસ 8:30 થયા છે. સંજયભાઈ કીધું તું બસો આપણે નહીં બતા. ને અમારા અપ્સરા વાળા આઈસ્ક્રીમ વાળા નિરંજનભાઈ અચાનક આવી ગયા. સિમસિમ ખુલજા હંમેશા બધાને કુલ કરે. આઈસ્ક્રીમ ખવડાવી મજાની અપ્સરા આઈસ્ક્રીમ નામ તો તમે સાંભળી જશે. મજાની નિર્દોષ નિર્મળ સરસ આઈસ્ક્રીમ આપણને મળતી રહી. બીજા અનેક એરિયાઓમાંથી આપણા પરમ ગુરુ ભક્તો આવ્યા છે. અહીંયા કે એરિયાના નામ લો અને ઘણા
બધા ગયા પછી બીજા કોઈ પ્રસંગમાં આપણે હાજરી આપવાની સમજી શકીએ છીએ અને આપણો સાવ કરતો ઘણો સરસ આવ્યો છે. આ સાથે મારી ઘરે બહેનો પણ અમારી જેમ આવો જેવું કહેવાય. ઠીક છે, કેસરબેન અમારા સગેના મમ્મી છે અને બાજુમાં બેઠા પુષ્પાબેન એ અમારા મોટા બેન છે, એ પણ પધાર્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને એ સાથે સાથે પંચ પરમેશ્વરમાં અમારા પંચ મહાસતીજી, અમારા ગૃહિણી મળ્યા કહીએ સ્વાધ્યાય પ્રેમી શ્રી પ્રભાજી, અતુલાજી માસ્તીજી, અર્પણાજી માસ્તીજી, કરુણાજી માસ્તીજી અને એસરાજી માસ્તીજી એમની અહીંયા ઉપસ્થિતિ થઈ અને ખરેખર એમની મારી પ્રેમનો અપરંપાર ઉપકાર છે. એ લોકો છે તો અહીંયા છે ને હું પણ આજે અહીંયા હોત નહીં. એ સાથે અમારા ત્રણની હાજરી પંચ પરમેશ્વર ત્રણ જોડે એટલે અષ્ટમંગળ થઈ ગયા. આઠમના દિવસે અષ્ટમંગળની હાજરી થઈ. ખરેખર આપણે બધા ભાગ્યશાળી અને પુણ્યશાળી છીએ અને આપણો સરસ પ્રોગ્રામ રાબેતા આગળ વધી રહ્યો છે. આપ સૌ આજે જે રીતના જોડાયા છો, આ જ રીતના બલ્કે આનાથી અનેક ગણા વધારે ભાવથી બધા જ લોકો, પછી ગુજરાતી સમાજ હોય, રાજસ્થાની સમાજ હોય, કચ્છી સમાજ હોય કે વાગડ સમાજ હોય, કોઈ પણ કોરો ના રહે, બધા સમાજના ગૌરવની સ્પર્શના કરવાની ભાવના અમારી રહેશે. અને પરસુ જે પરિવાર વાળાએ અમારી પાસે વિનંતી કરી હશે કે અમારા ઘરે પધારો, એક પણ પરિવારનો ભાવ બાકી નહીં રહે. આ અમારા ત્રણની ગેરંટી છે. ગમે તે માણા હશે ચોક્કસ એક વખત સ્પર્શના થશે. એ ખાસ બધા ધ્યાનમાં રાખજો. સાથે આજે ધર્મેશભાઈ ઉપસ્થિત છે કે જે આ સંકુલના એમના વડવાએ સરસ મજાનું નામ આપ્યું અને સરસ મજાનું આવું વિશાળ વર્તમાન સમયમાં તો કરવું હોય તો ભગવાન શું હાલત થાય સંસદે આવું વિશાળ કૃપાશય આપણને અર્પણ કરી કાઢે. બસ એટલે એટલું જ કહેશું. આપ સૌ આવ્યા છો, મજાની ચાતુર્માસની આરાધના આપણે સૌ સાથે કરવાની છે. એકચ્યુઅલી ચાતુર્માસ અમારા ખુદને માટે હોય છે, કારણ કે ભગવાનની આજ્ઞા હમણાં તમે સાંભળી ગયા. 4 મહિના જગ્યાએ સ્થિરવાસ કરીને સુવાના જ્ઞાન દર્શન ચરિત્રની આરાધના કરવાનો અવસર છે. સાથે સાથે એમ કે અમારા સાનિધ્યમાં આવી, અમારા નિમિત્તમાં આવી આપ પણ જ્ઞાન દર્શન ચરિત્ર સાથે ઉત્તમ દાન શીલ તપ અને ભાવની સાધના કરો અને એ સાધના કરીને તમારું ઉત્તમ સરસ જીવન બનાવો એવા અમારા ભાવ છે. માટે ફરી ફરીને કહીએ છીએ, અમને લૂંટજો ચોક્કસ, અમારા સમયને ના લૂંટતા, અમારા જ્ઞાનને લૂંટજો, એમાં કોઈ એમની મનાઈ નથી. આ ખાસ ધ્યાનમાં રાખજો કે આજના દિવસની પાઠ પાટા પાડવાની આજ્ઞા અને આજથી કરીને 4 મહિનાની એ ઉત્તરાની આજ્ઞા આપણે અલગ અલગ 4 પરિવારને આપીએ છીએ. જે 4 પરિવારની અંદર એક એવા ભાવ રાખીએ કે વિશિષ્ટ આરાધનાઓ થઈ શકે. કોઈ એવો પરિવાર નીકળે કે આજીવન બ્રહ્મચર્ય તેવા તૈયાર હોય, કોઈ એવો પરિવાર નીકળે કે માસમાં આજીની સરસ સાધના કરવા તૈયાર હોય, કોઈ એવો પરિવાર નીકળે કે વિશિષ્ટ દાનની સાધના કરવા તૈયાર હોય. એવા પરિવારને આપણે જાગૃત કરીએ અને એક મહિનાની તમને અવકાશમાં ઉતરવાની અમે આજ્ઞા આપી શકીએ અને આપને લાભ મળે. એક મહિનો એટલા માટે કે કદાચ 1 મહિનો ભોજન લાભ એમને ના મળે તો બાકીના 3 મહિના તો મળી શકે ને, અને 4 મહિનાને લાભ મળે. ચલો જલ્દીથી તૈયાર થઈ જાઓ. જલ્દીથી આજીવન બ્રહ્મચર્ય વ્રત રહેવું હોય તો કોઈની ભાવના હોય તો આપણે પેલો પ્રાયોરિટી એને આપીએ છીએ. જેના ઘરમાં માસની સાધના થઈ શકતી હોય તો એની પ્રાયોરિટી આપણે એને પણ આપીએ છીએ. છેલ્લે કાંઈ તો 16 હતું એનાથી નીચે નહીં, 16 ઉપવાસની સાધના થાય એ પ્રાયોરિટી આપીએ છીએ. જે ભાવના કોઈની અહીંયા બધા સાધના કરી ચૂકેલા છે એવું છે. અહીંયા ખાલી તમે દાન માંગો એમ છે તો દાન માંગી લઈએ. કેટલું દાન માંગી લીધું સંજયભાઈ કહી દો ને. તપ તો ભગવાન તો શું કર્યું. ચલો કાંઈ વાંધો નહીં. કોઈની કોઈ પ્રકારની ભાવના કરી આરાધના કરવાની છે. કોઈની ભાવના ચલો સૌથી પહેલા પાઠ પાટા પાડ્યાની આજ્ઞા આપવા માટે એ તમે નાનકડી ઉજવણી કરીએ છીએ કે આખો પરિવાર 4 મહિનામાં સૌથી વધારે નવકાર મંત્રની આરાધના કરશે એને આપણે ચડાવવું. ચલો જલ્દીથી નવકાર મંત્રની આરાધના શરૂઆત કરો. આખો પરિવાર આરાધના કરી શકે જલ્દીથી. પહેલો દિવસ છે આજે આ ભગવાનનો અવસર તો બરોબર નવકાર મંત્રની માળા ચાલુ કરો. 4 મહિના સુધીમાં પૂરું ગણવાની છે આપણે કોઈને માળા બોલે કે કેટલી સુખ કેવી રીતે માળા ગણવાની 4 મહિનામાં નવકાર મંત્રની માળા ગણવાની આખો પરિવાર ગણી પૂરી કરી શકે છે. 500 માળા 4 મહિનામાં 500 માળા, 1008 માળા, 2100 માળા, 2500, 3100 3100 માળા,
3100 માળા એક વાર, 3100 માળા બે વાર. છે કોઈને ઈચ્છા? 3100 માળા તો જો દો. 3100 માળા ત્રણ વાર. માજી પ્રમુખ રમેશભાઈ અભિચંદ દોશી. રમેશભાઈ ને સંજયભાઈ ને આમાં પરિવાર ની આમાં માળા એક. ના આપો કરે એવું કરે બધાને ચલો આપના બધા તરફથી વધી જાઓ પરિવાર બનાવો ખાલી ત્રણ માળા દેખી ના જો છે ને ઘણી આપી તમારે ત્રણે જણે 4 મહિનામાં 3100 માળા નવકાર મંત્રની ગાદી ગણીને પંચપરસના જતી સ્થાન આવે એવા ભાવથી સાધના કરવી 10 બંધે પરિપન્ન કરી પ્રાણામ કોશી દે પાઠ પાટા પાડ્યાડી બધી વસ્તુને બધા પ્રાણામ તમારા વચ્ચેથી આગમન છે સરસ ઠીક છે ચલો એ સિવાય જેને પણ અવકાશમાં ઉતરવાની આજ્ઞા આપવાનો લાભ લેવાની ભાવના હોય પછી અમને મળજો અને એમને એક વિશિષ્ટ લાભ અર્પણ કરી દેશું અને એ પ્રમાણે આપણે આયોજન યોજાવ એ લોકોને આપણે લાભ આપીશું બરાબર છે બસ વધારે કઈ ન બતા છે એટલું જ કહીએ છીએ આગામી જે પણ આરાધનાઓ ચાલુ થાય જે પણ પ્રાણ ગંગા વહે જે પણ સત્સંગ ચાલુ થાય આ પદેવા દિલથી જોડાઈ જાઓ અમને ખુદને કઈ ફુરસત ના મળે તો અમને ખૂબ આનંદ થશે એ બધાની જવાબદારી તમારી છે ઉપાસની તૈયાર કરી આખી કમિટીએ અને અમને લાવવાની તૈયારી કરી આખી કમિટીએ હવે તમે બધા તમારે બધાને લાવવાની તૈયારી કરો તમારા યુવાનો લાવવાની તૈયારી કરો બસ કેટલી અમે રાહ જોઈએ છીએ વિશેષ અવસરે આ સાથે સર્વ આપ પધાર્યા છો ભક્તજન પધાર્યા છે આપણા સર્વ સાવજન પધાર્યા છે આમાં ટ્રસ્ટના ટ્રસ્ટી આવ્યા છે અમારા સર્વ કમિટી મેમ્બરો પણ આવ્યા છે બધાને ફરી ફરીને આવા ઉત્તમ પ્રોગ્રામ આયોજન સાધનામાં જોડાતા રહું એ ભાવ વિશેષ અવસર આદિ પ્રભાવના માતુશ્રી મીઠીબેન ગુરાલાલ રામજી ગાલા પરિવાર રામરાવ અનુપમવાળા 10 રૂપિયા સંઘમાંથી એમનો આભાર માનીએ છીએ અને 12 વાગે બધા પધારજો નીચે જમવા માટે જે બી બારગામથી આવ્યા છો બહારથી આવ્યા છો ટ્રસ્ટી કમિટી મેમ્બર દાતા પરિવાર કોઈ લાભ આપ્યા વગર જતા નહીં બસ નામની આપેલા પહેલા નવકાર લેખન બુક હમણાં વચ્ચે આપણે સંજયભાઈ ગુપ્તે કાઢી હતી અને બધી ખાલી થઈ નવી નવકાર લેખન બુક કાઢી છે આપણે ખાસ આપણું માઇન્ડ સ્થિર થઈ શકે કોન્સન્ટ્રેશન આવી શકે પરમાત્માની ઉત્તમ ભક્તિ તસ્વીર નવકાર લેખન બુક જેમની પણ રીતે આપણા ત્યાં છોકરો હશે નીચે એની પાસેથી તમને મળી શકશે ફ્રી ઓફ ચાર્જમાં માત્ર તમારે એન્ટ્રી કરવાની રહેશે એ સાથે જે સામાયિકની વિશિષ્ટ બુક 3 ભાષામાં ગુજરાતી હિન્દી ઇંગ્લિશમાં સંપૂર્ણ સમજણ સાથે 4 કલરમાં વિથ પિક્ચર સાથેની આ સામાયિકની બુક નાના મોટા બધાને ઉપયોગી થઈ બુક છે એ જેમને એને 100 રૂપિયામાં મળી શકશે અને ભક્તામર સાધના બુક ગાથા બુદ્ધિ મંત્ર યંત્રની સંપૂર્ણ શુદ્ધિ સાથે 4 કલરમાં આ બુક પણ એની જગ્યાએ 50 રૂપિયામાં ત્યાંથી મળી શકશે તો ખાસ તમને જેને જે મેળવી લેશો એવા અમે ભાવ રાખીએ છીએ એ માનસિક સમૂહ લોગસ સમૂહમાં લોગસ Dhammam sandita vandhani kuntu varanta malli vande muni suryadati jiranja vandhani vidhanini pasanta vadamaranja eva maye abhituya viyuyare malapari jarmana chovisam dijinvara tithayave vasyantu Ditya Vandiya Maya Ye Lokasa Uttamasita Aruga Bodhilaham Samai Varamutta Vanditu Chandresu Nimalaya Aitesu Ayam Payasaya Sagarva Gambira Siddhaniti Bhavati Santo Siddhaniti Bhavati લક્ષ્મણ અજનો કુમાર કઈ વાત ચલો તમારો આ જે વિશેષ કાર્યક્રમ રહી છે
સંજયભાઈની ભાવના છે કે આપણો ઉપાસક આપણે નૂતનીકરણ થઈ ત્યારે આપણા ઉપાસકને ધ્યાનમાં રાખીને આપણા જીવનને વિશેષ બનાવવા માટે દરેક ઘરમાં દરરોજનો એક આંબેલ થાય. દરેક ઘરમાં આખા ઉપાશ્રયમાં 365 દિવસ આંબેલ થાય. બધા પોતાની શક્તિએ લખાવજો. આખા એક વર્ષ ઉપાશ્રયમાં આંબેલ થવી જોઈએ. આપણે એવા ભાવ રાખીએ કે દરેક મેમ્બરો તમે અમારી પાસેથી આંબેલની તારીખ લઈ જજો. એટલે આંબેલ રેગ્યુલર ચાલુ રહે આપણે ભાવ છે અને આના દ્વારા આપણા કોઈ જોરદાર મજબૂત થાય. તમને ખ્યાલ છે ને કે દ્વારિકા નગરી નાશ થઈ આંબેલ બંધ થયું માટે તપ બંધ થયું માટે આપણે અહીંયા છે ને નગરીને હંમેશા ધમધમથી રાખવા માટે દરેક ઘરવાળા હોય પરિવારવાળા મેમ્બરો બધા છે ને એક આંબેલમાં નામ લખાવજો અને તારીખ લઈ જજો જેથી કરીને આપણે અહીંયા એક વર્ષની કાયમ માટે આંબેલ ચાલુ રહે. યાવત હું દીવા કરું આવું પાસે સુધી આંબેલ ચાલુ ભાવથી આપણે બધા દિલથી આંબેલની આરાધનામાં જોડાવાનો ભાવ રાખીશું તો ખૂબ આનંદ આવશે. ઉપવાસ આંબેલ હિનાબેન તમારા એટલા ભાવ ગુરુદેવના ચિંતન ગુરુદેવના બેન છે, તપસ્વી આત્મા છે અને ખાસ એ પણ કહી દઈએ કે આ આખા એરિયામાં ફાર સાન્ટાક્રુઝ ક્રિસ્ટસ બધા લાગે છે. બધા ખાસામાં લાભ લેજો. આંબેલ નિયમ નિયમ ત્યારો પછમાં અસનમ ફાઈનમ સાઈમા અનંતાના ભગવાન સહસા કારણમ લેવા લેવેણમ કિયત સંસદનમ પડુચ મકરણમ ગુરુ ઉઠાણમ મુક્ત વેગણમ સર્વ સમય વ્યક્તિયા કારણમ પાનમ દોષી રેહ તપસ્યા કરને વાલે કો એકાસના વ્યાસના પચકાન એકાસના વ્યાસના ઉપરાંત નિયમ ત્યારો પચકાન અસનમ ફાઈનમ અનંતાના ભગવાન સહસા કારણમ પાનમ દોષી રેહ તપસ્યા કરને વાલે કો एक कोष्ठी प्रात एक बेतन गुलाब सब सुना नर कमल जोगियों का पचमा असना प्राण कायम साइमो अनंताना भगवान संस्था कारणम पानम ओसी रेह. એ સાથે જ સામૂહિક પચકાર સૌ બધા ધારી જજો. આજે આઠમ છે, મારે અઠમ છે. એ અઠમની અંદર આઠમમાં આપ સૌ જોડાય છે ત્યારે એટલા એક પ્રત્યાખ્યાન રાખો કે આજનો દિવસ ક્રોધના આવેશમાં આવવું નહીં, કોઈની નિંદા કરવી નહીં, કોઈની નિંદા સાંભળવી નહીં. જમતા ભોજનને સહજ ભાવથી સ્વીકારીને વાપરી લેવું, એને વખોડવું નહીં ને વખાણવું પણ નહીં. અને એક સાથે રાત્રિ ભોજનનો આજે ત્યાગ થાય, વિરોધીનો ત્યાગ થાય એવા ભાવ સાથે આપ સૌ તમે પોતપોતાની આરાધના કરો. ઉપયોગ છે કદાનું કારણ કરું કદા જોડી જાઓ. સામૂહિક પચકાન પાસે બનતે પરિક્રમિને તે કરીએ પારાન ઓસી રેહ. આ સાથે આજે તારીખ છે 14. ओम ह्रीं श्रीं अरं अनंतनाथाय नमः. ओम ह्रीं श्रीं अरं अनंतनाथाय नमः. તે પદની એક માળા ગણી લેવી. તે ઉપરાંત કસ બંતે પ્રતિનિધિ કરે પારામ ઓસી રેહ. કેવલેતા માટેનું પેપર્સ કોઈને પણ જોતું હોય તો છેલ્લે પછી મારી પાસેથી મેળવી લેશો. માંગણી બધા સાંભળી લેજો. नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयुधाणं नमो वज्राणं नमो लोहिसाव साहुणं एसो पंच नमोकारो साव पाव पराशरं मंगलानि च सर्वेषां परमं भवै मंगलम्. जय गुरुदेव श्री छत्रारी मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम साव मंगलम केवली परतो धमो मंगलम चतारी लघुत्तमा रिता लघुत्तमा सिद्धा लघुत्तमा साव लघुत्तमा केवली परतो धमो लघुत्तमा चतारी शरणं पवज्जामि अरिहन्ते शरणं पवज्जामि सिद्धि शरणं पवज्जामि साहु शरणं पवज्जामि केवली पणतं ब्रह्मं शरणं पवज्जामि. चार मंगल चार उत्तम चार शरण और शरण नहीं कोई जे भव प्राणी आदरे ते अक्षयानि चार पद होय. Sami, Sakari, Samai, Balaram,
તિકુતો ભયાણમ વંદામિ નમઃ ચકારે સમારે વિતલા મંગલમ દેવ્યમ સ્વામી તિકુતો ભયાણમ વંદામિ નમસ્કામિ ચકારે સમારે વિતલા મંગલમ દેવ્યમ સ્વામી જય ગુના સત્યના લોકલવાળા ઘણા બધાએ આજે ગુનાના ભાવ હતા કે વિદ્યુત માટે આપણે ચોમાસી કાપીના દિવસે ગુનાનો અસર આપણે સમાજના ધ્યાનમાં રાખજો. બોલો જય શાસન દેવ કી જય, આદિનાથ ભગવાન કી જય, શાંતિનાથ ભગવાન કી જય, પ્રેમીનાથ ભગવાન કી જય, કાશનાથ ભગવાન કી જય, શાસન પિતા સર્વગુણ મહાવીર સ્વામી કી જય, શાસ્ત્રોધારક પૂજા કૃષ્ણજાજી સ્વામી की वर्तमान बच्चा भी पति पूज्य आचार्य श्री बाबू स्वामी